હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. સ્ટુડન્ટ, આજે આપણે ભણીશું રિવિઝન. જે યુનિટ ભણાવ્યા છે તમારી યુનિટ ટેસ્ટ આવે છે, એટલે યુનિટ ટેસ્ટ માટે થઈને આજે રિવિઝન કરવાનું છે. રિવિઝન માટે તમારી સમરસ પોથી ભાગ 1 લઈને બેસો. એમાં યુનિટ નંબર 4 જુઓ. તો ચલો, તમને એમ પ્રશ્ન પૂછ્યો હોય કે નીચેના ગુજરાતી મૂળાક્ષરો માટે ક્યાં અંગ્રેજી મૂળાક્ષરો વપરાયા છે તે લખો. તો તમારે આ મુજબ લખવાનું છે. માની લો કે તમને પેપરમાં પૂછ્યું છે કા, તો તમારે એનો અંગ્રેજી મૂળાક્ષરો કે અને એ લખવાના છે, એટલે કે કા. તમને એમ પૂછ્યું હોય કે પા, તો અંગ્રેજી મૂળાક્ષર પી અને એ. તમને પૂછ્યું હોય ફા, તો શું લખવાનું છે? PHA. તો અંગ્રેજી મૂળાક્ષરો ક્યાં વપરાણા છે ગુજરાતી મૂળાક્ષરો માટે આ મુજબ લખવાના છે કે કા માટે KA, ખા માટે KHA, ગા માટે GA, તો ઘા માટે GHA, ચા માટે CHA, તો છા માટે CHA, જા માટે JA, તો ઝા માટે ZA. તો આ મુજબ તમારે પાકા કરવાના છે ને લખવાના છે. હવે તમને પૂછ્યું હોય કે આપેલ ગુજરાતી નામ અંગ્રેજીમાં લખો, તો માની લો કે તમને યુનિટ ટેસ્ટના પેપરમાં નામ આપ્યું છે ગુજરાતી કરણ, તો તમારે કરણ કેવી રીતે લખવાનું છે? KARAN. માની લો કે નામ આપ્યું ગગન, તો તમારે નામ GAN ગગન. પહેલો આલ્ફાબેટ કેવો હશે? કેપિટલ હશે, બરોબર? હંમેશા યાદ રાખવાનું છે. પછી તમને એમ પૂછવું હોય કે માયા, તો કે મુજબ લખવાનું છે? MAYA, માયા. રાધા, તો RADHA, રાધા. તો આ મુજબ તમારે અંગ્રેજીમાં નામ લખવાના છે. તો ચલો બધા જોઈશું. નયન, NAYAN. ચમન, તો CHAMAN. ધવલ, DHAVAL. પવન, PAVAN. ગગન, GAGAN. શરદ, SHARAD. કરણ, KARAN. ભવન, BHAVAN. ભરત, BHARAT. તો તમારે આ મુજબ નામ બધા પાકા કરવાના છે, યાદ રાખવાના છે. માધવ, તો માધવ કેવી રીતે લખશું અંગ્રેજીમાં? તો કે આ મુજબ લખીશું, MADHAV. તો આ તમારું ચોથું યુનિટ. જે તમને નામનું પૂછ્યું તો આવા પ્રશ્નો હશે, એ તમારે આમ લખવાના છે. પાંચમું યુનિટ કયું હતું? તો કે એનિમલ એન્ડ બર્ડ્સ. પ્રાણીઓ અને પક્ષીઓ વિશે આપણે સમજ્યા હતા. કાવનો સ્પેલિંગ અને એનો અર્થ લખો. તો તમને એમ કીધું હોય કે ગાયને અંગ્રેજીમાં શું કહેવાય? તો ગાયને અંગ્રેજીમાં શું કહેવાય? COW, કાવ એટલે ગાય. તો તમારે એનું ઉચ્ચાર લખવાનો છે કાવ, અને સ્પેલિંગ લખવાનો છે. PIG, પીગ એટલે ભૂંડ. ડિયર, DEER, ડિયર એટલે હરણ. FOX, ફોક્સ એટલે શિયાળ. FOX, ફોક્સ એટલે શિયાળ. કેટ, CAT, કેટ એટલે બિલાડી. લાયન, સિંહ અંગ્રેજીમાં શું કહીશું? લાયન, LION. ડોગ, DOG, ડોગ એટલે કૂતરો. BEAR, બેર એટલે રીંછ. હવે બર્ડ્સની વાત કરીએ. CROW, ક્રો એટલે કાગડો. શું બોલીશું આને? ક્રો એટલે કાગડો. પછી તો કે DUCK, અહીંયા તમને આપ્યું છે DUCK, ડક એટલે બતક. ઉચ્ચારણ શું લખીશું? ડક એટલે બતક. કાઇટ, KITE, કાઇટ એટલે સમડી. HEN, હેન એટલે મરઘી. તો સ્પેલિંગ પૂછ્યા હોય તો તમારે આ સ્પેલિંગ પાકા કરવાના છે. હવે તમને કીધું છે કે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો.
માની લો કે પેપરમાં પૂછ્યું છે બફેલો, તો લખવાનું છે ભેંસ. ડિયર તો હરણ. રેબિટ એટલે સસલું. લાયન એટલે સિંહ. ટાઈગર એટલે વાઘ. એલિફન્ટ એટલે હાથી. કેમલ એટલે ઊંટ. હોર્સ એટલે ઘોડો. ડોંકી એટલે ગધેડું. પછી કીધું છે પેરટ એટલે પોપટ. પીકોક એટલે મોર. હેન એટલે મરઘી. ક્રો એટલે કાગડો. પીજન એટલે કબૂતર. ને ડક એટલે બતક. તો આ મુજબ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ ત્રણેય યાદ રાખવાના છે. પછી તો કે કાવનો સ્પેલિંગ યાદ હોય તો આપણને તરત જ આવડે કે COW કાવ એટલે ગાય. હરણનો સ્પેલિંગ યાદ હોય તો DEER ડિયર એટલે હરણ, તો તરત જ હરણમાં ટીક કરી શકીએ. શિયાળ તો શિયાળનો સ્પેલિંગ FOX ફોક્સ એટલે શિયાળ. સમડી, સમડીનો સ્પેલિંગ કાઇટ KITE કાઇટ એટલે સમડી. ડક DUCK ડક એટલે બતક. ને સિંહ, સિંહનો સ્પેલિંગ શું થશે? LION લાયન એટલે સિંહ. હવે તમને જોડકા આપ્યા છે તો જોડકા પણ પૂછ્યા છે મેં પેપરમાં. માની લો કે આ પૂછ્યું હોય તો પેરેટ એટલે પોપટ. ચકલીને અંગ્રેજીમાં કહીશું સ્પેરો. વાઘને કહીશું ટાઈગર. ઘોડાને કહીશું હોર્સ. ઊંટને કહીશું કેમલ. ભૂંડનો સ્પેલિંગ આવશે પીગ. કૂતરાનો સ્પેલિંગ આવશે ડોગ. કાગડાનો સ્પેલિંગ આવશે ક્રો. રીંછનો સ્પેલિંગ આવશે બેર. બિલાડીનો સ્પેલિંગ આવશે કેટ. તો સ્ટુડન્ટ આ મુજબ તમારે દરેક પ્રશ્નોનું રિવિઝન કરવાનું છે. સમરસ પોથી પાસે રાખીને રિવિઝન કરો. તમારી સરળ અંગ્રેજી લઈને બેસો અને આવી રીતે રિવિઝન કરો. દરેક પ્રશ્નોનું રિવિઝન કરો. બીજી વસ્તુ કે જે પેરેન્ટ્સ મિટિંગ હતી, વાલી મિટિંગ, એ મિટિંગમાં મોટાભાગના સ્ટુડન્ટ એની સમરસ પોથી કમ્પ્લીટ કરી નથી. ક્યાં તો યુનિટ નંબર 1-2 કર્યા હોય, ક્યાં તો એકાદું યુનિટ બાકી હોય. નહીં, એવું ચાલશે નહીં. તમારે તમારી સમરસ પોથી, સરળ અંગ્રેજી અને નિબંધ લેખન આ ત્રણેય વસ્તુમાં રેગ્યુલર રહેવું પડશે. બરાબર છે? તો જ તમને એના માર્ક મળશે. તમારે જે કાંઈ બી 20 માર્ક કે 40 માર્ક હોય એ તમારી સમરસ પોથી, નિબંધ લેખન, તમારી બુક હોય, હોમવર્ક હોય એના હોય. તો એ રેગ્યુલર તમારે કરવાનું છે. અને દરેક સ્ટુડન્ટ્સને યુનિટ ટેસ્ટ માટે ઓલ ધી બેસ્ટ. દરેક સ્ટુડન્ટ્સને યુનિટ ટેસ્ટ માટે શું કરું છું? વિશ આપું છું. ઓલ ધી બેસ્ટ. બરાબર? અને હંમેશા આ મુજબ હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો. ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ.